બીમાર પડ્યા તમારે અત્યારે નહીં આવે, અત્યારે તો હમણાં રાઉન્ડ ચાલે ને ખીમજીરી કરે છોકરો કે માં ખીમજીરી કરે ભેગા થતું ને આપણે બધા તારું આપણે દુઃખી કેમ થાય તો એક મારું વચન રાખતો મારા પ્રાણ ઉડી જાય તો સુખી દઉં અને આશીર્વાદ લેતી જાઉં સારા માણસનો મોટા માણસનો સંગ કરજો બસ ચાલે ચાલે મોટા માણસનો સંગ કરજો એમાં શું તારું વચન પાડીશ કે બસ ને મોટા માણસ ભેરે જ બેહી નાના ભેરે બેહી જ નહીં આ તમે તારું વચન પાડું મારે ક્યાં ગુજરી ગયા હા બરાબર એની જે કાંઈ એનું નાનું ઘર હતું એમાં ક્રિયા કરીને જે 5 પૈસા છે એનું કરી પછી આને પકડ કરી કે મારું માનું વચન મારે પાડવું તો હવે એને વિચાર કર્યો ભક્તિ તો હતી નહીં મોટા કોણ કહેવાય ખબર હતી નહીં એને એમ કે ગામનો સરપંચ એ મોટો તો એ ગામના સરપંચને કીધું કે મારે તમારા ભેગી રહેવું છે આવી જાય કે પગાર શું પગાર કાંઈ નથી મારે રહેવું છે ખાઈ પી મજા કરી તો એ સરપંચ ભેગા માણસ થઈ ગયો તો સરપંચ તો માનીતો થઈ ગયો મફત સારો માણસ બધાને બિછોડા લાગે તો સરપંચ તાલુકા પંચાયતમાં જાય ને મિટિંગમાં અને વેરો લઈ જાય ચલો બેટા તો ચાલ હાલો ફરી આવ્યું તો તાલુકા પંચાયતમાં ગયા તો તાલુકા પંચાયતમાં તાલુકા પ્રમુખ ઉપર બેઠા અને બધા ઓલા સરપંચો બધા નીચે બેઠા તો નિયમ તો હોય ને બધા ઉપરી હોય આખા તાલુકાના સરપંચો બધા મિટિંગમાં નીચે બેઠા હતા અને તાલુકા પ્રમુખ ઉપર બેઠા આ છોકરો બાજુ મારી સરપંચ માથે બેઠા કોણ છે તો તાલુકા પ્રમુખ છે તો કે તમારાથી મોટા તો અમારાથી મોટા હોય ને આ જેટલા છે સરપંચ તે બધા મોટા મને એના ભાઈ રખાવી દેવું છે તો પણ એવું શું છે મારી માને મેં વચન દીધું મોટા ભાઈ રહેશે તમારાથી મોટા છે મને એમાં રખાવી દીધું હાલ ભાઈ માણસ સારો હતો તો એ તાલુકા પ્રમુખને કીધું ભાઈ માણસ સારો છે ઈમાનદાર માણસ તમારું કામ સારું કરશે માણસ રાખી દો ભલે મૂકી દો હવે તાલુકા પ્રમુખ રહ્યો 2-4 મહિના રહ્યો અને તો જિલ્લા પંચાયતમાં મિટિંગ હતી અને થેલો હાથમાં લઈ ગયા તમે આટલામાં સમજી તો ગયા જશો અને મોટા ભાઈ બે આવવાનું એનો જિલ્લા પ્રમુખ ઉપર બેઠા હતા તાલુકા પ્રમુખ નીચે બેઠા હતા મિટિંગ પૂરી થઈ એટલે એ સામે બેઠા કોણ છે જિલ્લા પ્રમુખ તો કે તમારાથી મોટા હતા હા બધા તાલુકા પ્રમુખ કરતા જિલ્લા પ્રમુખ તો મોટા હોય ને એમ કરતા કરતા પણ ટૂંકું કાપી છેઠ વડાપ્રધાન સુધી પહોંચ્યો છે વડાપ્રધાન સુધી પહોંચી ગયો પછી વડાપ્રધાન છે ને એક દિવસ એના ઘરમાં એક મોટું મંદિર હતું એમાં ભગવાનની મૂર્તિ હતી જગતને જો આત્મજ્ઞાન ન હોય તો મૂર્તિ પૂજક હોય સવારમાં બેઠીને પૂજા કરીને માંગણી સુખી રાખજો ને બધા તો કરે ખરા ને તો એ દંડવત આમ પ્રણામ કરતો ભૂતાતા ઉભા થાય ભૂતાતા તો એને પૂછ્યું વડાપ્રધાન ભેગું રહી ગયું માનીતો થઈ ગયો તમે શું કરતા હતા ભગવાનને નમસ્કાર તો કે ભગવાન મોટા હતા ભગવાન તો બધાથી મોટા જ હોય તો કે મને ભગવાન મોટા હોય એ મને આપણને તો કે લે તું લઈ જાય હવે એમાંથી એ મૂર્તિ લઈને ફરતો હશે ગામો ગામ તો એ પછી મૂર્તિ ક્યાં ખંડિત થઈ ગઈ પછી રોવા માંડ્યો કે મારી માએ છે મને અહીંયા પહોંચાડ્યું ના આ તો મોટા ભણી ગયા હવે મારે જવું ક્યાં આનાથી મોટા મળે તો શાંત કોક રસ્તે નીકળે કે બેટા શેનું વચન કરશે તો કે મારી મારું વચન પાડવા માટે હું અહીંયા પહોંચ્યો ના મૂર્તિ ભગવાન બધાથી મોટા આ તો ભગવાન ભંગાઈ ગયો તો બેટા તારે ભગવાન ભંગાઈ નહીં એવા ગોતવા છે મરે નહીં ભંગાઈ નહીં ખરીદ નતા એવા ગોતા હતા હવે મારા ભેગું અને આપીને પછી ગુરુગમ ઉપદેશ દીધો આત્મા જ્ઞાન આપ્યું મહાન થઈ ગયો મોટામાંથી ક્યાં પહોંચ્યો ધ્યેય તો એક જ પકડ કરી લીધી ક્યાં પહોંચી ગયો છે આત્મજ્ઞાન પહોંચી ગયો બધાથી મોટો પોતે બન્યું સેમ ગુરુ બોલ્યા પણ આવી નિષ્ઠા બાકી હોય તો આપણે મંદિર પંથ કાપવો છે પાછું નથી હતું એનું કામ છે તો નીકળી શકે ધારાઈ કરી શકે એક મોટો મંદિરે પહોંચે બધા પહોંચી હા જવું હોય તો આપ ગયા